અરે આવી જાઓ મારા વાલીડા, આમ જો મસ્ત જર્મનીમાં નવીન ઢોસા ખાવા. ઈ કેવા ઢોસા? અરે પીઝા ઢોસા ક્યારેય નથી બનાવ્યા. ચાલો તમને બતાવું. જો આ મસ્ત ખીરું રેડી થઈ ગયું છે. આથા વાળું હે, કમ્પ્લીટ ખીરું. કા જોઈ લ્યો મિત્રો, હાલો. આ ઢોસા તમે કોઈ દી અમે અમારા તરફથી તમે કોઈ દી જોયા જ નહીં હોય ઢોસા આવા. એવા બને છે આજે. કા મસ્ત ઢોસા બનાવવાના છે મિત્રો, આજે બને છે પીઝા ઢોસા. ઈ તે પહેલી વાર જોઈ લો. એક બનેલો તૈયાર છે અહીંયા, એક બીજો બને છે અહીંયા લાઈવ. તમે પીઝા તો બહુ ખાધા મારા હાથના જોયેલા. આજ તમે જો પીઝા ઢોસા. તો ઓનિયન પછી આ નાખી દીધા છે, મસ્ત લીલા ઓનિયન નાખ્યા છે, કેપ્સિકમ નાખી દીધી છે, કોબી લઈ લીધી છે અને મસ્ત બનાવી નાખ્યો. તો આજે તો મેં સોસ ઈ તે ઘરનો હો મિત્રો. હા બધું આમાં છે ને ઓર્ગેનિક જેવું છે, એવું સમજો ને તમે. કેમ કે એવું કઈ બીજું કઈ નાખ્યું નથી આ બધું, હે ને? હા હવે આપણે નાખવાનું છે લબાલબ ચીઝ. તો કે આ ઓર્ગેનિક નો કહેવાય, એ વાત હાસી. લ્યો મિત્રો, પીઝા ઢોસા. આ લગભગ પહેલી વખત બને છે આવા, કોઈ દી બનાવ્યા હા હવે નાખવાનો છે ઉપરથી ઢોસા પેપર નો મસાલો અક્ષરનો. અરે મસ્ત હમણાં જો એક રેડી થઈ ગયો છે મિત્રો, અને જો બીજો છે ને અહીંયા રેડી થાય છે મારો. પીઝા જેમ જ હાથમાં લઈને ખાવાનું. હે અરે એક નંબર બને, કાંઈ નો ઘટે ભાઈ. ઢોસામાં કેટલી વેરાયટી આવે ને, મને અડધા યાદ નથી. મિત્રો તમે કોમેન્ટ કરીને કહેજો કે આન પછી હું કયા ઢોસાની વેરાયટી બનાવું એમ. મને સાદા ઢોસા યાદ છે, પછી મૈસૂર મસાલા આવે, ચીની રોલ આવે, પાલક પનીર આવે, બસ એટલા અમુક યાદ છે, બાકી નથી યાદ. આવી જાઓ મારા વાલીનો પીઝા ઢોસા ખાવા. ચાલો બીજો બનીને રેડી થઈ ગયો છે. અરે વાહ, કાંઈ ઘટે ચિરાગ? કાંઈ નો ઘટે, એક નંબર મિત્રો ટેસ્ટ છે, એક નંબર હો ભાઈ.